જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આપણે આ પડામાં કેસર કલમની કોથળી ભરવાની છે અને જો આપણા ટ્રેક્ટર ચાર ઢેફા ભાંગે છે એટલે કે જો આપણે ઓવરણ કરેલું છે પાયેલું, એટલે આવા ઢેફા થઈ ગયા એટલે જો આવું પડું થઈ જાય. આપણે પછી જો આપણે ટ્રેક્ટર હાલે છે ને આપણે આમાં કેસર કલમની કોથળી ભરવાની છે. જો આપણે બકુલભાઈ ટ્રેક્ટર હાકે છે, ભજન ચાલુ છે. જો આપણે આમાં કેટલી કેસર કેરી આવી છે જો, અને જો આપણે આ ધોળો જાંબુડો છે એમાં જાંબુડા અત્યારે પૂરા થઈ ગયા, ફાલ આવી ગયો. હું તમને બતાવું. જો આપણા બકુલભાઈ છે ટ્રેક્ટર રાખે છે. આનંદમાં છે જો એ આ દેશી જુગાડ છે મિત્રો. જો અને આ ધોળો જાંબુડો છે આપણે. જો આમાં નવો ફાલ આવી ગયો છે પાછો. હવે જો આ ફૂલડા આવી ગયા છે. જો હું તમને અમારી વાડીની કલમ બતાવું, તમે અમારો વિડીયો એન્ડ સુધી જોજો. આપણે અત્યારે હાલમાં કેટલી કલમ છે હું તમને બતાવું. જો અને જો મિત્રો, આપણે આમાં પણ કેસર કલમની કોથળી ભરવાની છે, અને જે આમાં આપણે પાણી પાવાનું બાકી છે, એટલે કે ઓવરણ કરવાનું બાકી છે. એટલે નકર પછી જો આમાં આપણે ઢેફા ભાંગવાના છે. પછી અત્યારે એક ખેતર પાયેલું છે. જુઓ આપણે અહીંયા નર્સરી આવી ગઈ છે, કલમ છે. જુઓ જો આપણે આ ઢોરા ઉપર ડુંગરામાં કલમ છે. આ અને આ મિત્રો શેનું ઝાડ છે કોમેન્ટમાં કહેતા દેજો તમે. અને જો ફૂલ આવી ગયા છે હોતક, અને આમાં ફાલ પણ આવવા મળ્યો છે. આ ઠંડા પ્રદેશમાં થાય છે, તોય આપણે અહીં વાવ્યું છે, તોય જો થયું છે. હવે એનો ફાલ કેવો આવે આપણે એ જોવાનું છે. અને આપણે જો અહીંયા દીપભાઈ પાણી વાળે, અહીંયા આપણે દીપભાઈ પાણી વાળે હું તમને બતાવું. અને જો મિત્રો, આ આપણે બહારથી અહીંયા આવ્યું છે, અને જો આ 12 છે, અને જો મોર પણ આવી ગયો છે. અત્યારે 12 મોર આવ્યો છે. હવે જો આપણે અહીંયા પણ છે, આ હજી મોર આવે જ છે એમાં. અને જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. અને જો મિત્રો, આ અત્યારે આપણે જૂની કલમ છે, એટલે 1 વર્ષથી જૂની છે. જો આપણે જૂની કલમ એટલી વધી છે, આપણે આ પડામાંથી બધી જો આમાં હારી હારીને મૂકી હતી ને, હવે એટલી વધી છે. જો આમાં આપણે દીપભાઈ પાણી વાળે છે. હવે જો મિત્રો, આપણે આ હમણાં ડોકા બાંધ્યા હતા, રિઝલ્ટ થઈ ગયું છે. અને જો આમાં ખડ ન ઉગે એટલે આ કાગળ પાથરેલો છે. અને આપણે જો આમાં બધા કલમું હતી ને ઓણે પાછી કલમું જ છે આપણે. અને આ કેસર કલમ છે, 100% ખાતરી બનશે. અને જો મિત્રો, આ 5 ફૂટની કલમો તો થઈ ગઈ છે. હજી સોમાવું નથી આવ્યું તો 5 ફૂટની થઈ ગઈ છે. ને આપણે આને સોમામાં ખેડવાની હોય. અમે તમને અમારો વિડીયો આખો બતાવશું ને આપણે કેવી રીતે કલમ થાય છે એ પણ બતાવશું તમને. તમે અમારો વિડીયો એન્ડ સુધી જોજો. અને જો આમાં આપણે પાણી ચાલુ છે. જો આપણે દીપકભાઈ પાણી વાળે છે. જો આમાં આપણે પાણી ચાલુ છે. જો આપણે આમથી પાણી આવે છે હવે. અને નવી કોળે આવી ગઈ છે. હવે જો આપણે આમાં આવી ગઈ નવી કોળે, એટલે કે ત્રીજો માળ આવી ગયો છે. જો અહીંયા ડોકું બાંધ્યું છે આપણે, અને એનો ત્રીજો માળ આવી ગયો છે. જો અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય તે ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે.
અને પછી જો આની રીતે આપણે પાટા કાપવાના હોય આવી રીતે બલેટે કાપવાના હોય. પછી જો આવું ડોકું બાંધેલું હોય એનું, નકર અહીંયા પછી પાટો બેસી જાય ને ભાંગી જાય એટલે આપણે કાપવા પડે. અમે તમને આખો વિડીયો બતાવશું. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. અને જે કોઈ ભાઈને કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. જય માતાજી.